તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું। જે અમે વિતરણ કરીશું ને મહિનામાં બગડશે તો અમારા પર માથલા ધોવાય એવું છે, એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ। ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા આમ તો એકબીજાના ઘોર વિરોધી છે। તેઓ એકબીજાના પ્રત્યે બયાનો આપતા તમને જોવા મળ્યા છે ને અનેક વખતે તેઓએ આવા બયાનો આપ્યા છે, પરંતુ હાલમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે એક એવી ઘટના બની હતી જેની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા એક મુદ્દે એક સુરે જોવા મળ્યા હતા। ઘટના એવી હતી કે ડેડિયાપાડા ખાતે ઈ રિક્ષાનું વિતરણનો કાર્યક્રમ હતો અને આ ઈ રિક્ષા તકલાદી છે એવું બંને નેતાઓએ કહ્યું હતું અને વિતરણનો કાર્યક્રમ રદ કર્યો હતો। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ કહ્યું હતું કે તેઓ આ વિતરણ નહીં કરે અને ધારાસભ્ય ચેતર વસાવાએ પણ ના કહ્યું કે આ વિતરણ તેઓ નહીં કરે। ત્યારે જોઈએ બંને નેતાઓએ આ બાબતે શું કહ્યું। કે ઈ રિક્ષા એટલે કોઈ મોટો એવું કોઈ સાધન હશે કે જે સાધનના વિતરણમાં અમને ધારાસભ્યને બી બોલાવ્યા છે અને સાંસદ સાહેબને બી બોલાવ્યા છે। હવે અહીંયા આવીને જોયું તો નાની છકડી છે। હવે છકડીને સરપંચ લઈ તો જશે, ચાલો અમારા માન સન્માન તમારા બધાનો આગ્રહ છે, એ છકડીને લઈ તો જશે, પણ એ છકડીને લઈને ફરશે કોણ? બરાબર છે, બજેટ કેટલું છે ભાઈ? કોણ છે એના નિયામકમાંથી કોણ આવ્યા છે? ડીઆરડી નિયામકના કોઈ છે? મને જણાવશે આનું બજેટ કેટલું છે? કોણે આ પૂરું પાડ્યું છે ભાઈ? એજન્સી કોણ છે? આ તમારા મર્યાદામાં નથી। હું તમને જવાબદાર નથી માનતો, ટીડીઓ શ્રીને પણ નથી માનતો, તમારા સ્ટાફને પણ નથી માનતો, પણ જેણે પણ આ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે। આખા ટ્રાઇબલ વિસ્તારમાં આ છગડીઓ આપીને જે કરોડોનું કૌભાંડ કર્યું છે ને એ અમે ચલાવવાના નથી ભાઈ। એ તમારા પર હું દોષનો ટોપલો નથી ઠેરવતો, પણ આટલી બધી સરકારશ્રી આપણા વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતી હોય, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય એના માટે આટલું બધું બજેટ ફાળવ્યું છે અને તમે આટલી અમથી છકડી અમને આપવા માટે બોલાવો છો? કોણ છે જવાબદાર ભાઈ? કેટલું એસ્ટિમેટ છે જણાવો મને। ડીઆરડી વાળા નિયામકમાંથી કોઈ આવ્યું છે? આ છકડીને કોણ ચલાવવાનું? સરપંચ ચલાવવાના? સરપંચના માથે શું કામ પાડો છો ભાઈ? સરપંચ કચરો લેવા ઘરે ઘરે જવાના છે? કોઈ ડ્રાઈવર મૂકશે ને પગાર કોણ આપશે? કચરો કોણ ઠરવા જવાનો છે? આ છકડી લઈને કોણ ફરવાનું છે? બતાવો મને। આખા ટ્રાઇબલ વિસ્તારમાં કરોડોનું કૌભાંડ કર્યું છે। જેણે પણ કર્યું હોય, ગુજરાત સરકારના સેક્રેટરીએ કર્યું હોય કે નર્મદાના નિયામકે કર્યું હોય કે ડીડીઓએ કર્યું હોય, છોડવામાં નહીં આવશે। આધુનિક યુગમાં, ડિજિટલ યુગમાં તમે આ છકડીઓ આપીને અમને બાબુ બનાવવા આવ્યા છો। સાંસદ સાહેબ અહીંયા બેઠા છે, હું બેઠો છું, કાલે ઉઠીને અમે વિતરણ કરીને અહીંયા ફોટા પડાવવા જઈએ અને છકડી તા પડી રહે એટલે અમારા પર માછલા ધોવાવાના છે। લોકો અમને પૂછે, અમારે જવાબ આપવાના છે। કેટલો એસ્ટિમેટ હતું ભાઈ? બતાવો તો ખરા। અમને તો બોલાવી લીધા છે, કોઈ મીડિયા વાળા અમને પૂછે તો અમારે જવાબ આપવાના ભાઈ? જે પણ એજન્સી હોય એના પર કાર્યવાહી થવી જોઈએ। અમે પછી જોજો જિલ્લા સંકલનમાં બી હું લખું છું, હું ગુજરાત સરકારમાં બી લખું છું। આખા ટ્રાઇબલમાં ધંધા કર્યા છે તમે। નર્મદામાં 100 રિક્ષા આપી છે, 100 રિક્ષાના 3 કરોડથી વધારે તમે ખર્ચ કર્યો, તો આ છકડીઓ અમારે લઈ જઈને શોભાના ગાંઠે મૂકવાની છે ભાઈ? હું તો આ વિતરણ નથી કરવાનો ભાઈ, હું જાઉં છું, હું વિરોધ કરું છું। આ છકડીને કોણ લઈ જવાનું? અમારો સરપંચ આવ્યો એને બી કેમ ભાઈ લઈ નહીં આવતો? લઈ આવે તો તારા ઘરે, જે તમારા ઘરે મૂકો, આને ગામમાં કોણ ફેરવશે? તો પછી યાર આવી મજાક કરવાની। છોટા 3 લાખમાં તો છોટા હાથી આવે છે, આ 1.5 લાખની જે છકડી અમને આપી દેવાના તમે। એટલે હું આ કાર્યક્રમ આવું નહીં ચાલે। આ તો સાંસદ સાહેબ પોતે આવવાના હતા, બધાએ આગ્રહ કર્યો એટલે હું આવ્યો છું। મારો આ રિક્ષાનો મારો વિરોધ છે ભાઈ। ડીઆરટી વાળા આવી છકડીઓ આપીને કાલે ઉઠીને સરપંચ પર માથલા ધોવાવાના, એને મેન્ટેનન્સ કાથી કરાવવા? તમે કંડક્ટર તો પાસ નથી કરતા। નર્મદા જિલ્લામાં ઈ રિક્ષા ભારત સરકારની યોજના છે, સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલી બહુ સારી યોજના છે। ધારાસભ્ય ચૈતરભાઈ વાત કરી પ્રકારે મને એવું હતું કે ગરડેશ્વરમાં, દિવ્યાપણામાં અને સાગબારા તાલુકામાં ઈ રિક્ષા પર એટલે સારો છે। તો થોડીક માહિતી મેળવીને આજે સવારમાં 9:30 એટલી વિસ્તૃતપૂર્વક માહિતી મને મળી કે આ તો 4-5 મહિના પણ નહીં ચાલે, ધકડધક થઈ જશે। એ પ્રકારનું સાધન છે અને પહેલા તો એ જોવું જોઈએ કે સ્વચ્છતાના સાધનમાં તમને ઈ રિક્ષા જોઈએ છે કે બીજું શું જોઈએ છે? એ સરપંચોને પૂછવું
જોઈએ. સરપંચોને પૂછ્યું નથી, તાલુકાના અધિકારી પણ પૂછ્યું નથી. સીધું રાજ્ય સરકારે DRD નિયામક કે એની સાથે જોડાયેલા અધિકારીને એટલે પેલા એજન્સીને એમના મિલીભગતથી આ આપણે ઠોકી બેસાડ્યું છે. અમે તમને આ ઠોકી બેસાડે તો યોગ્ય નથી ને? આ યોગ્ય નથી. જો આના માટે કેટલાક લોકોને મારે કે જે પરિવાર ન પણ ગમે, આ ટેવ પડી જશે. ભૂતકાળમાં આવું બધું આદિવાસીના નામે ઘણું બધું બહુ બરોબર ધંધા ચાલ્યા છે. એના માટે આપણે લોકો આજે નકશેદાર યોજના શું છે ભાઈ? નકશેદાર યોજના ફેલ ગઈ છે. નકશેદાર યોજના ફેલ ગઈ અને સરકારે પરિપત્ર કર્યો કે બોર વોટર નહીં આપવાના આવે. MP ગ્રાન્ટ, MLA ગ્રાન્ટ કે ગુજરાત પેટર્ન કે કોઈ પણ કે પાણી પુરવઠા નહીં આપે. ફેલ ગઈ તો લોકો પીવાના પાણીનો પ્રશ્ન એક ન સોલ્વ કરશે. એ પ્રશ્ન તો ઊભો છે. મેં તો સરકારમાં રજૂઆત કરી, ભાઈ નકશેદાર યોજના ફેલ ગઈ છે, એના જવાબદાર ગ્રામ પંચાયત કે અમે લોકો નથી. જે સરકારની એજન્સીઓ હશે એમાં આ રિક્ષાની જેમ બધું ગરબડવાળું છે. આદિવાસી એરિયામાં તો બધું થાય છે. એના માટે આપણે બધાએ મંથન કરવું. જો એટલા તાલુકા પંચાયતના પ્રમુખ કે પછી એમાં ધારાસભ્ય કે એટલા સરપંચ એટલે બધા જ લોકોએ, સામાન્ય નાગરિકોએ પણ આનો જાગૃત થવું જ પડશે. નહીં તો શું છે, વર્ષોથી આદિવાસી વિસ્તારની અંદર આવું બધું ઠોકી બેસાડવાના પ્રયાસો થયા છે. તો તમે જોયું કે બંનેએ સંબોધનમાં શું કહ્યું. ત્યારબાદ બંને નેતા એટલે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને મીડિયા સમક્ષ તેમણે કહ્યું હતું કે આ જે ઈ રિક્ષા છે એકદમ તકલાદી છે તેવો તેમનો આરોપ છે. અને તેમણે કહ્યું હતું કે આદિવાસી વિસ્તારની અંદર જો કોઈ યોજના હોય તો સ્થાનિક સરપંચોને પૂછવાનું હોય. સ્વચ્છતા માટે આજે ઈ રિક્ષા આપવાની હતી, પરંતુ બંને નેતાઓએ ના પાડી કે આ તકલાદી છે અને આનું વિતરણ અમે નહીં કરીએ. ત્યારે બંને નેતાએ મીડિયા સમક્ષ કહ્યું હતું આવો જોઈએ. મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે, સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે, ગ્રામ પંચાયતોને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં. પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર, તિલકવાડામાં એ સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે. અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત, બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે, જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે 3 લાખનું. તો આ સાધન બહાર પડેલું છે, એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે. આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી. આપો તો કોઈ સારું સાધન આપો, એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું. તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું. એટલે એને મેં નક્કી કર્યું ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકોએ અમારા આગેવાનો કે આવા તકલાદી સાધનો નથી આપ્યા. જેમ નલ સે જલ યોજના ફેલ ગઈ છે એ જ પ્રકારે આ પ્રકારનો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની. આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે. અને જ્યાં જ્યાં થયા છે ગુજરાતની અંદર, ટ્રાઇબલ વિસ્તારની અંદર, ત્યાં બધા જ આગેવાનોએ, જે પણ કોઈક આગેવાનો હોય, હું નામ ઉલ્લેખ નથી કરતા પદનો, પણ એને આનો વિરોધ કરવો જોઈએ. આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો. રાજ્ય સરકારનો, ભારત સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે, પણ ત્યાર પછીના જે વચેટિયા હોય, એના જે ગાંધીનગરમાં બેઠેલા જે ખૂબ મોટા હોદ્દા ધરાવનારા લોકો, એમનો આ પ્લાનિંગ છે. આ એજન્સી સાથે મળી અને જીમમાં આ પ્રકારનો જીમ પદ્ધતિ જ ખોટી છે. તકલાદી સાધનો જીમમાં ખરીદાય છે. તો આ એક પ્રકારનું સેટિંગ છે. એટલે કે કોણ આદિવાસીને ઠોકી બેસાડવાનું, કોણ બોલવાનું છે? ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રિક્ષામાં 3,10,000નું એસ્ટિમેટ બનાવ્યું છે, તો કોઈ સારું વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે. પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે, પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ, કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને
એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ રિક્ષા છે. આજે નાનકડું છકડું જે બજાર કિંમત 1.5 લાખ હોય એની ડબલ ગણા 2 ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા, પણ એનો અમે વિરોધ કરીએ છીએ. જે પ્રકારે ભૂતકાળમાં નલ સે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે, એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે 100% શૌચાલયો બની ગયા છે. જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો. તો એવી જ રીતના રિક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે. એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે, જેના કારણે અમે આ ઈ રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ. આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ યોજના છે અને સ્વચ્છ ભારત મિશન જે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે, એમાંથી એમણે 3,10,000 પંચાયતને ફાળવ્યા હતા અને એમાં ઈ વ્હીકલ આપવાની યોજના હતી, જે આખા ગામમાં ઘન કચરો હોય, લીલો કચરો હોય, સૂકો કચરો હોય, ભેગો કરીને એક જગ્યાએ શોકપીટમાં નાખે. પણ આ એજન્સીએ એ યોજનાના હેતુ ફેર કરીને એકદમ 1 મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને, એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું, એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું. જે ખોટું છે, જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારા પર માથલા ધોવાય એવું છે. એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ. તો તમે જોયું કે જે ભરૂચના સાંસદ અને ભાજપના નેતા મનસુખભાઈ વસાવાએ પણ વિરોધ કર્યો ઈ રિક્ષાનો, જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે ગ્રામ વિકાસ એજન્સીની આ યોજના હતી તેની અંદર સ્વચ્છતાના સાધનો જે વિતરણ થાય છે તેની અંદર સ્વચ્છતા માટે એટલે કે જે ઘન કચરો ઉઘરાવવા માટે ઈ રિક્ષાનું વિતરણ હતું. પરંતુ આ ઈ રિક્ષાના વિતરણમાં સાંસદને એવું લાગ્યું કે આ તકલાદી છે, જેના કારણે તેમને વિરોધ કર્યો હતો. ત્યારે આ વિરોધ તેમને કર્યો, સાથે સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ વિરોધ કર્યો હતો. ત્યારે આ બંને નેતાઓ આ એવો મુદ્દો હતો કે બંને એકબીજાના ઘોર વિરોધી અને એકબીજા પ્રત્યે વિરોધાભાસ નિવેદન કરતા નેતાઓ એક સૂરમાં એક યોજનાનો વિરોધ કર્યો હતો, જે યોજના હતી કે જેની અંદર ગ્રામ પંચાયતીઓની અંદર ઇલેક્ટ્રિક રિક્ષા વિતરણનો કાર્યક્રમ હતો. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક,